નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2.1 જોયું. એની સાથે સાથે આપણે એ પણ જોયું કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો શું કરવું પડે, અથવા તો એના કરતા ઉલટું રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો પણ શું કરવું પડે, મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો, અને સેકન્ડમાંથી ડિગ્રીમાં જવું હોય તો આપણે શું કરવું પડે એના વિશે આપણે ગયા લેક્ચરમાં સમજી ચૂક્યા છીએ. એની સાથે સાથે આપણે બે થિયરી એવી ભણ્યા હતા કે ખૂબ જ મોટા અંતરોના માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને કોઈ પણ ગ્રહનું કે તારાનું જો પરિમાણ માપવું હોય, પરિમાણ મતલબ કે એનો વ્યાસ માપવો હોય તો એના માટેની પણ થિયરી, એના માટેનું પણ આપણે સૂત્ર સાબિત કર્યું હતું. હવે એ સૂત્રોને એક્ઝામ્પલમાં કેવી રીતે એપ્લાય કરવા એની બરાબર તમને સમજ પડે એટલા માટે આજે આપણે ઉદાહરણ નંબર 2.3 અને ઉદાહરણ નંબર 2.4 ભણીશું. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 2.3. એની રકમ એવી છે કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ કેપિટલ A અને કેપિટલ B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા. હવે વ્યાસાંતનો મતલબ એવો થાય કે વ્યાસના અંત, કે જ્યાં આગળ વ્યાસનો અંત થતો હોય એવા બે બિંદુઓ. ચાલો માની લો કે આ આપણી જોડે એક પૃથ્વી છે અને આ છે પૃથ્વીનો વ્યાસ. તો આ કેપિટલ A મતલબ આ એક વ્યાસાંત બિંદુ થયું અને આ એક બીજું વ્યાસાંત બિંદુ થયું જેને આપણે કહી દઈએ કેપિટલ B. અને અહીંયા કોઈ જગ્યાએ ચંદ્ર છે, ચંદ્ર. હવે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા. ચલો તો આ બંને વ્યાસાંત બિંદુ પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે. ચલો આપણે ચંદ્રને નામ આપી દઈએ કેપિટલ M મતલબ કે મૂન. તો હવે AM અને BM એ આપણા માટે શું થશે? અવલોકન દિશાઓ થશે. તો આ અવલોકન દિશાઓ જે છે એ અવલોકન દિશાઓએ ચંદ્ર પાસે બનાવેલો ખૂણો જે છે એ ચંદ્ર પાસે બનાવેલો ખૂણો થીટા જેટલો છે. ચલો આપણને થીટાની કિંમત આપેલી છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો ખૂણો બનાવે છે. જો પૃથ્વીનો વ્યાસ, તો આ જે છે AB નું જે અંતર છે એને આપણે કહી દઈએ પૃથ્વીનો વ્યાસ અને થિયરીમાં આપણે એને સિમ્બોલ આપ્યો તો સ્મોલ b. તો પૃથ્વીનો વ્યાસ small b is equal to 1.276 into 10 raised to 7 મીટર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો આ પૃથ્વી અને આ ચંદ્ર આ બંને વચ્ચેનું અંતર એટલે કે કેપિટલ D. તો આપણે કેપિટલ D ને શોધવાનો છે is equal to question mark. હવે આપણું સૂત્ર હતું ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. મેં તમને કહ્યું હતું કે ભાઈ આ સૂત્રને યાદ રાખજો. તો આ સૂત્ર પરથી ખૂણો તો થીટા, ચાપ તો ચાપ AB અને ત્રિજ્યા કેપિટલ D. હવે આ જે AB છે એ AB નું માપ કેટલું આપેલું છે? સ્મોલ b. તો અહીંયા લખી દઈએ થીટા ઇઝ ઇક્વલ ટુ AB ની જગ્યાએ સ્મોલ b અપોન કેપિટલ D. તો સમીકરણ નંબર 1 સોરી. તો હવે આપણે તો કેપિટલ D જોઈએ છે ને, તો આ સૂત્ર પરથી આપણે કેપિટલ D ને કરતા બનાવીએ. ચલો કેપિટલ D ને કરતા બનાવીશું તો કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ આ D આની સાથે ગુણાઈ જશે. હવે D ને કરતા બનાવશો તો થીટા ક્યાં જશે? છેદમાં. તો D ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b અપોન થીટા. ચલો તો આ આપણને એક સૂત્ર મળી ગયું કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ b અપોન થીટા. સમીકરણ નંબર 1 ક્લિયર અહીંયા સુધી. હવે આ સૂત્રમાં તમે સ્મોલ b ની કિંમત મૂકી દેશો અને તમે થીટા ની કિંમત મૂકી દેશો અને સાદું રૂપને પૂરું કરશો એટલે તમને તમારો જવાબ મળી જશે. પરંતુ હવે અહીંયા પ્રશ્ન એવો આવશે કે આપણને જે થીટા આપેલો છે એ થીટાની કિંમત છે 1 ડિગ્રી અને 54 મિનિટ. તો આ ચાલશે નહીં. થીટા જ્યારે પણ આ સૂત્રમાં તમે મૂકો તો થીટા હંમેશા રેડિયનમાં જ હોવો જોઈએ.
હવે જો તમારે રેડિયનમાં જવું હોય તો કાં તો તમે ડિગ્રીમાંથી રેડિયનમાં જઈ શકો, કાં તો તમે મિનિટમાંથી રેડિયનમાં જઈ શકો, અને કાં તો તમે પછી સેકન્ડમાંથી રેડિયનમાં જઈ શકો. પરંતુ અહીંયા તો ડિગ્રી અને મિનિટ બંને આપેલા છે. તો આવી પરિસ્થિતિમાં આપણે આ થીટા જે છે એનું સાદુરૂપ આપવું પડે. હવે બરાબર ધ્યાનથી તમે સમજો. ચલો, આપણને થીટા આપેલો છે 1 ડિગ્રી અને 54 મિનિટ. હવે આપણે શું કરીએ? હવે આ જે થીટા છે ને એને આપણે સંપૂર્ણપણે મિનિટમાં કન્વર્ટ કરી દઈએ. ત્યાર પછી મિનિટમાંથી એને ડિગ્રીમાં લઈ જઈએ અને ડિગ્રીમાંથી પછી એને રેડિયનમાં લઈ જઈએ. તો તમને ખ્યાલ જ હશે કે ભાઈ 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. તો અહીંયા 1 ડિગ્રી તમને આપેલી છે તો આ 1 ડિગ્રી બરાબર શું લખાશે? 60 મિનિટ. અને 54 મિનિટ તો એમની એમ રહેશે, 54 મિનિટ. હવે મિનિટ અને મિનિટનો સરવાળો થાય તો 60 મિનિટ અને 54 મિનિટ આ બંનેનો સરવાળો કરો એટલે 114 મિનિટ. હવે મિનિટમાંથી ડિગ્રીમાં જવા માટે શું કરવું પડે? તો યાદ કરો, મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો 1/60 વડે ગુણવા પડે. તો ઇઝ ઇક્વલ ટુ 114 ગુણ્યા 1/60. તો આ મિનિટમાંથી આપણે શેમાં ગયા? ડિગ્રીમાં. યાદ કરો, હવે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો શું કરવું પડે? તો કે π/180 વડે ગુણવા પડે. ચલો, તો ઇઝ ઇક્વલ ટુ 114 ગુણ્યા 1/60 ગુણ્યા π/180. આ આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં ગયા. હવે શું કરવાનું? તો હવે અહીંયા પાઈ ની કિંમત મૂકી દેવાની. પાઈ ની કિંમત અહીંયા 3.14 મૂકી દેવાની. તો ઇઝ ઇક્વલ ટુ 114 પાઈ ની કિંમત 3.14 છેદમાં 60 ગુણ્યા 180. હવે કેલ્ક્યુલેટર ની અંદર તમે આનું સાદુરૂપ આપજો અને જ્યારે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે 0.0331 રેડિયન. ક્લિયર? 0.0331. તમે આટલે સુધી રાખશો તોય કોઈ વાંધો નથી. પણ માની લો કે તમારામાંથી કોઈને એવું છે કે ભાઈ મારે દશાંશ ચિહ્ન આગળ પાછળ કરવા છે તો એ પણ મેં તમને શીખવાડેલું છે. ઓકે, ચલો અત્યારે દશાંશ ચિહ્ન અહીંયા છે. હવે માની લો કે તમે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસો છો અને આને આ રીતે લખો છો θ is equal to 3.31. હવે જોજો, દશાંશ ચિહ્ન અહીંયાથી ખસ્યા અને અહીંયા તમે દશાંશ ચિહ્ન લાયા તો તમે કેટલા અંક જમણી બાજુ ખસ્યા? તો તમે 2 અંક જમણી બાજુ ખસ્યા. તો મેં તમને કહેલું છે કે તમે જેટલા અંક જમણી બાજુ ખસો 10 ની ઘાત એટલી માઈનસ કરી દેવાની. તો θ is equal to 3.31 into 10⁻², રેડિયન. જરૂરી નથી કે તમે આવું કરો જ. માની લો કે તમે 0.0331 રાખશો અને કિંમતને મૂકશો તોય આપણા જવાબમાં કોઈ ફેર પડવાનો નથી. ઓકે, હવે સ્મોલ b ની કિંમત એ તો આપણને આપેલી જ છે અને એ પણ શેમાં છે? મીટરમાં છે. તો એને તો બદલવાની જરૂર નથી, આ મીટરના એકમને બદલવાની જરૂર નથી. પણ જો પૃથ્વીનો વ્યાસ તમને કદાચ સેન્ટીમીટરમાં આપ્યો હોત, કદાચ તમને કિલોમીટરમાં આપ્યો હોત તો પછી તમારે એનું એકમ બદલી અને શેમાં લઈ જવો પડતો? મીટરમાં લઈ જવો પડતો. પણ હાલ તો મીટરમાં છે જ તો એને આપણે બદલવાની જરૂર નથી. તો 1.276 into 10⁻7 મીટર. તો હવે આ બંને કિંમતો જે છે થીટા અને બી, આ બંને કિંમતોને હવે આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો આ કિંમતો સમીકરણ 1 માં મૂકતા, ચલો કિંમતોને મૂકી દઈએ. તો d is equal to b ની કિંમત 1.276 into 10⁻7 upon થીટા ની કિંમત
3.31 into 10 raised to minus 2. ક્લિયર? હવે આનું આપણે સાદુરૂપ આપવું છે. તો હવે આ સાદુરૂપમાં સૌથી પહેલા આપણે શું કરવાનું? તો હવે આ સાદુરૂપમાં સૌથી પહેલા જોજો, ધ્યાન રાખજો, 1.276 upon 3.31 ગુણ્યા 10મા ધોરણમાં તમે ભણી ચૂકેલા છો કે આ 10 ની ઘાત કેટલી છે? 7. તો 10 ની 7 ઘાત. હવે આ નીચે જે 10 ની -2 ઘાત છે ને એને ઉપર લઈ જઈએ. તો નીચેથી 10 ની -2 ઘાત જ્યારે ઉપર જશે ત્યારે અહીંયા થઈ જશે 10 ની 2 ઘાત. હવે તમે કેલ્ક્યુલેટરની અંદર આ બંનેનું સાદુરૂપ આપજો. 1.276 ભાગ્યા 3.31 આ બંનેનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 0.385 ગુણ્યા, હવે આ બંનેમાં તો શું થઈ જશે? જો આ 10 ની 7 ઘાત, આ 10 ની 2 ઘાત, બંનેનો આધાર સરખો છે તો ઘાતાંકનો સરવાળો, તો 10 ની 9 ઘાત. અને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર છે તો અંતરનો એકમ આવશે મીટર. અહીંયા સુધી જવાબ રાખશો તોય કોઈ વાંધો નથી, પણ માની લો કે કોઈને દશાંશ ચિહ્ન આગળ પાછળ કરવું છે તો કેપિટલ D = હવે જોજો, હાલ દશાંશ ચિહ્ન અહીંયા છે પણ માની લો કે મારે આ રીતે લખવું છે 3.85, મતલબ હું જમણી બાજુ કેટલા અંક ખસ્યો? 1 અંક ખસ્યો, તો ગુણ્યા, તો 10 ની 9 ઘાત તો એમની એમ જ રહેશે, પણ હવે અહીંયા જમણી બાજુ 1 અંક ખસ્યો તો 10 ની -1 મીટર. સાદુરૂપ આપી દો તો 3.85, આધાર સરખો છે તો ઘાતાંકોનો સરવાળો થાય તો 10⁹ અને આ -1 તો જવાબ આવશે 10 ની 8 મીટર. તો કેપિટલ D = 3.85 into 10⁸ મીટર. તો આ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. બહુ જ સરળ ઉદાહરણ છે. આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો D = B/θ. યાદ રાખો કે B હંમેશા શેમાં જોઈએ? મીટરમાં, અને થીટા જે છે થીટા હંમેશા શેમાં જોઈએ? રેડિયનમાં. તો આપણને જે થીટા આપેલો હતો એ ડિગ્રીમાં અને મિનિટમાં હતો, તો આપણે પહેલા શું કામ કર્યું? આપણે પહેલા થીટાને મિનિટમાં કરી દીધો, મિનિટમાંથી પછી ડિગ્રીમાં લઈ ગયા, ડિગ્રીમાંથી પછી રેડિયનમાં લઈ ગયા અને થીટા શોધી દીધો. ત્યારબાદ થીટા અને b આ બંનેની કિંમતો આની અંદર મૂકી દીધી અને આપણે સાદુરૂપ આપ્યું, તો આપણા સાદુરૂપનો જવાબ આવ્યો 3.85 into 10⁸ અને આ અંતર હતું એટલે એનો એકમ આવ્યો મીટર. તો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ નંબર 2.3. હવે આપણે ઉદાહરણ નંબર 2.4 જોઈએ. સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 into 10⁻11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? સૂર્યનો વ્યાસ મતલબ કે એનું પરિમાણ આપણે શોધવું છે. તો આ આપણી બીજી થિયરી હતી. ચલો માની લો કે અહીંયા પૃથ્વી અને આ પૃથ્વી પરનું કોઈ સ્થળ, અહીંયા આગળ સૂર્ય, અને આ જે છે સૂર્યનો વ્યાસ જેને નામ આપી દઈએ A અને B. હવે આ જે AB છે મતલબ સૂર્યનો વ્યાસાંત જે છે એને આપણે કહી દઈએ સ્મોલ b. તો જ્યાં AB = સ્મોલ b = સૂર્યનો વ્યાસ, અને આપણે સૂર્યનો વ્યાસ શોધવાનો છે કે ભાઈ સૂર્યનો વ્યાસ કેટલો છે. હવે અહીંયા લખ્યું છે કોણીય વ્યાસ. તો થિયરી જો તમે બરાબર ધ્યાનથી જોઈ હોય, તમને યાદ હોય તો આપણે એની વ્યાખ્યા પણ કીધી હતી કે ભાઈ કોઈ પણ ગ્રહ, અત્યારે અહીંયા સૂર્ય છે તો આપણે એવું કહીએ કે સૂર્યના જે વ્યાસાંત છે એ સૂર્યના વ્યાસાંતે પૃથ્વી પરના કોઈ સ્થળ સાથે બનાવેલો ખૂણો જેને આપણે નામ આપી દઈએ આલ્ફા, અને આ આલ્ફા એટલે આપણા માટે કોણીય વ્યાસ. તો આલ્ફા = 1920 સેક.
હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, તો આ સૂર્ય અને આ પૃથ્વી આ બંને વચ્ચેનું અંતર એટલે કે કેપિટલ ડી. તો કેપિટલ ડી પણ તમને આપેલો છે. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. ક્લિયર? ઓકે. હવે ફરી પાછું સૂત્ર વાપરીએ. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સૂત્ર પરથી ખૂણો એટલે કે આલ્ફા, ચાપ એટલે કે સ્મોલ બી અને ત્રિજ્યા એટલે કે કેપિટલ ડી. ચલો હવે શોધવાનું કોને છે? તો સ્મોલ બી ને. તો જેને શોધવાનું હોય એને સૂત્રનો કરતા બનાવીએ. બી બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી, સમીકરણ નંબર 1. હવે જો તમે આ સૂત્રમાં આલ્ફાની અને કેપિટલ ડી આ બંનેની કિંમતો મૂકી દેશો તમને તમારો જવાબ મળી જશે. ચલો સૌથી પહેલા કેપિટલ ડી જુઓ. 1.496 ઇન્ટુ 10⁻11 એકમ જુઓ તો કે મીટર. તો એને આપણે બદલવાની જરૂર નથી, પરંતુ આલ્ફા 1920 સેકન્ડ છે. તો એ તો આપણે કહેલું છે કે હંમેશા ખૂણો શેમાં જોઈશે? તો કે રેડિયનમાં જોઈશે. તો હવે આપણે આલ્ફાને રેડિયનમાં કન્વર્ટ કરવો પડે. ચલો જોઈ લો અહીંયા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1920 સેકન્ડ. તો સેકન્ડમાંથી ડિગ્રીમાં જવા માટે શું કરવું પડે? તો યાદ કરો, સેકન્ડમાંથી ડિગ્રીમાં જવા 1/3600 વડે ગુણવા પડે. તો ઇઝ ઇક્વલ ટુ 1920 ગુણ્યા 1/3600. તો આ તમે સેકન્ડમાંથી શેમાં ગયા? ડિગ્રીમાં. હવે ડિગ્રીમાંથી શેમાં જશો? તો કે રેડિયનમાં. તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવા શું કરવું પડે? તો π/180 વડે ગુણી દો. તો ઇઝ ઇક્વલ ટુ 1920 ગુણ્યા 1/3600 ગુણ્યા π/180 આ રેડિયન. ચલો હવે પાઈ ની કિંમત મૂકી દેવાની. 1920 ગુણ્યા પાઈ ની કિંમત 3.14/3600 ગુણ્યા 180 ઇઝ ઇક્વલ ટુ. હવે તમે આનું સાદુરૂપ આપજો અને જ્યારે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે 0.009303 અને ખૂણો છે એટલે એનો એકમ રેડિયન. હવે જો તમારે દશાંશ ચિહ્ન બદલવું છે, એનું સ્થાન બદલવું છે તો તમે બદલી શકો, અને નથી બદલવું તોય કોઈ વાંધો નથી. પણ માનો કે આપણે બદલવું છે. હવે જો તમે આને આ રીતે લખો છો 9.303. ચલો તો પહેલા દશાંશ ચિહ્ન અહીંયા હતું. હવે આપણે દશાંશ ચિહ્ન ક્યાં લઈ ગયા? 9 પછી લઈ ગયા. એનો મતલબ આપણે દશાંશ ચિહ્નને કઈ બાજુ ખસેડ્યું? તો કે જમણી બાજુ. અને કેટલા અંક ખસ્યા? 1 2 અને 3 અંક ખસ્યા. તો ગુણ્યા 10⁻³ રેડિયન. તો આ આપણને જવાબ કોનો મળ્યો? આલ્ફા. તો જે આલ્ફા તમને સેકન્ડમાં આપેલો હતો એ આલ્ફાને આપણે શેમાં કન્વર્ટ કર્યો? રેડિયનમાં. કેપિટલ ડી તો પહેલેથી જ મીટરમાં છે એટલે એના માટે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. ચલો તો હવે આપણે આલ્ફા અને કેપિટલ ડી આ બંનેની કિંમતો જે છે એ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો સમીકરણ 1 પરથી b is equal to alpha 9.303 into 10⁻³ ગુણ્યા, હવે કોની કિંમત મૂકવી છે? કેપિટલ ડી ની કિંમત મૂકવી છે. તો કેપિટલ ડી ની કિંમત કેટલી છે? તો કેપિટલ ડી ની કિંમત છે 1.496 into 10⁻11. તો હવે આ બંનેનું આપણે સાદુરૂપ આપી દઈએ. તો હવે અહીંયા જુઓ 9.303 ગુણ્યા 1.496 ગુણ્યા આ 10 ની કેટલી ઘાત? -3 ઘાત. અને આ 10 ની કેટલી ઘાત? 11 ઘાત.
તો સૌથી પહેલા હવે તમે શું કરજો, કેલ્ક્યુલેટર ની અંદર આ બંનેનું સાદુરૂપ પૂરું કરી દેજો. ઇઝ ઇક્વલ ટુ, હવે જ્યારે તમે આ બંનેનું સાદુરૂપ આપશો 9.303 ગુણ્યા 1.496, આ બંનેનું સાદુરૂપ આપશો તો એનો તમને જવાબ મળશે 13.9128 ઇન્ટુ, હવે આ બંને માટે જુઓ કે ભાઈ આ 10 ની -3 ઘાત, આ 10 ની 11 ઘાત, બંનેનો આધાર કેવો છે, સરખો છે. આધાર સરખો છે તો ઘાતાંકનો શું થઈ જશે, સરવાળો. તો 10⁻11 વત્તા -3 એટલે અહીંયા થઈ જશે 8 અને એકમ આવશે મીટર. અહીંયા સુધી રાખશો તોય કોઈ વાંધો નથી, પણ માની લો કે મારે તો દશાંશ ચિહ્ન બદલવું છે, તો હવે જોજો ઇઝ ઇક્વલ ટુ, હવે આ દશાંશ ચિહ્ન અહીંયા છે પણ હવે એને બદલીને આપણે આ રીતે કરી દઈએ 1.3928 ઇન્ટુ 10 ની 8 ઘાત તો પહેલેથી છે જ. હવે તમે આ દશાંશ ચિહ્ન એક પછી લઈ ગયા, મતલબ તમે કઈ બાજુ ખસ્યા, તો કે ડાબી બાજુ ખસ્યા. અને કેટલો અંક ખસ્યા, એક અંક ડાબી બાજુ ખસી ગયા, તો 10 ની ઘાત એટલી શું આવશે, 10 ની ઘાત એટલી પ્લસ આવશે 10⁻1. તો ઇઝ ઇક્વલ ટુ 1.39 ઇન્ટુ આધાર સરખો છે, ઘાતાંકનો સરવાળો થઈ જશે 10⁹ મીટર. તો સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ 1.39 ઇન્ટુ 10⁹ મીટર, જે આપણે માંગેલો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે કોઈ એક્ઝામ્પલને ગણો છો અને એ એક્ઝામ્પલનો જ્યારે પણ તમે જવાબ લાવો છો ત્યારે એ જવાબની સાથે હંમેશા આપણે એકમને લખવો જ પડે. આની આદત તમારે અત્યારથી જ પાડવાની છે. તો સૂર્યનો વ્યાસ 1.39 ઇન્ટુ 10⁹ મીટર આપણને મળે છે. તો હું માનું ત્યાં સુધી બંને ઉદાહરણ 2.3 અને ઉદાહરણ નંબર 2.4 તમને ક્લિયર થઈ ગયા.